Shoot
Hare
તેમાં જ ઉપવાસ મળ્યો છે. મારા દેશમાં કેમ બકરા હે બોલે, જે બોલવામાં લોક આપડે હિન્દુ સમાજ જ એવો છે, ઠોકા મારો તાર બોલે ત્યાં સુધી ન સીધી રીતે કેમ જે ન બોલે, બે ચાર મેણા ટોણા સાંભળીએ પછી બોલીએ. આજે કૃષ્ણ જન્મ આપણે ઉજવવાનો છે, ભગવાનનો આ જન્મ દિવસ છે. જે બોલવામાં લોક કરીએ, ભગવાનનું હરિકીર્તન 2 મિનિટ કરી લઈએ, ત્યારબાદ સત્સંગ કરીશું. હે રોમા ઝુમકાર આજે પરમણીનો દિવસ છે. વિશ્વની અંદર કેવલ ભારત કે પરદેશની વાત નથી. 14 બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણ પ્રભુ અને રામચંદ્રજી મહારાજના જન્મ ઉત્સવ દેવતાઓ ઋષિ મુનિઓ મનાવે છે. આપણે જોઈએ છીએ કે ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાય પણ મરણ ઉત્સવ ઉજવાતો નથી. ભગવાન સ્વધામ ગયા એની તારીખ કે તિથિ કોઈને ખબર નથી કે ભગવાન ક્યારે સ્વધામ ગયા
અને એનો ઉત્સવ કોઈ ઉજવ્યો હોય. રામજી સધામ ગયા હોય એમનો ઉત્સવ કોઈ ઉજવ્યો હોય એવું આપણે કંઈ સાંભળ્યું નથી. જન્મ ઉત્સવ ભગવાનનો ઉજવાય છે. જયારે આપણે જોઈએ છીએ માણસમાં નિર્વાણ દિવસ ઉજવાય, માણસ મરી જાય તિથિ યાદ રાખીને તિથિ આવે ત્યારે ભજન કીર્તન સત્સંગ કરીએ. પેલા ડોહાન જોઈ દો કેવી રીતે જિંદગી જીવ્યા છે. જો એનામાં માનવતા ભરી જિંદગી હોય તો એનો નિર્વાણ દિવસ ઉજવાય. બાકી જેમ પશુ જેવો જીવન જીવ્યો હોય તેની કોઈ નિર્વાણ તિથિ ઉજવતું નથી. ત્યારે પરમાત્મા છે એની ઓળખાણ કરવી પડતી નથી. સૂર્ય ઉદય થાય તો એ કહેવા નથી આવતો, અથવા એને દીવો લઈને જોવા જવો ન પડે કે સૂર્ય ઉદય થયો છે એટલે આપણે ત્યાં દર્શન કરવા જઈએ. પરમાત્મા સ્વયં પ્રકાશિત છે, તે પરમાત્માનો જન્મ ઉત્સવ ઉજવાય છે, એનો મરણ ઉત્સવ ઉજવાતો નથી. શું કામ? ભક્તિ માર્ગમાં નિયમ છે પરમાત્માનો વિયોગ છે અને ભક્તો સહન ન કરી શકે. એટલે ભક્તોએ અને વૈષ્ણવે નક્કી કર્યું છે અમારો ભગવાન વિસર્જન થયો નથી, થવાનો નથી, થશે નહીં, એટલે એમની એનો નિર્વાણ દિવસ ઉજવવાના નથી, જન્મ ઉત્સવ જોઈએ છીએ. એટલે પરમાત્માનો નિર્વાણ દિવસ ઉજવવામાં આવતો નથી. ગીતા અને રામાયણ બંને એક સિદ્ધાંતથી કહે છે, જબ જબ હોય ધર્મ કી હાનિ, બાધે અસુર અધમ અભિમાની, તબ તબ પ્રભુ ધર વિવિધ શીરા, હરિ સજ્જન પર કરે હે પીરા. સજ્જનોની પીડાને દૂર કરે, દુરીજનોનો નાશ કરે. પણ ક્યારે? જબ જબ, જ્યારે જ્યારે. હજી તો ભાઈ કલયુગ બહુ સારો છે, સતયુગ કરતા કલયુગ સારો છે. સતયુગમાં ભગવાનના 16 અવતાર થયા. ભગવાને ગીતામાં શું કીધું છે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, ધર્મનું સ્થાપન કરવા દરેક યુગમાં હું જન્મ લઉં છું. તો સતયુગમાં 16 વખત ધર્મનું ઉત્થાપન થઈ ગયું. આપણે સતયુગના વખાણ કરીએ તો એ યુગમાં 16 વખત ભગવાને જન્મ લેવો પડે છે. હજી કલિકાલમાં એક જન્મ થયો નથી, તો હજી ધર્મનું ઉત્થાપન થયું નથી સાબિત થાય છે. એટલે કલયુગ જેવો યુગ નથી. અને એ વર્ણન રામાયણમાં પણ છે કે બધા યુગ ભલે હોય પણ કલયુગ જેવો યુગ નથી. જો નર કરે વિશ્વાસ, માણસ વિશ્વાસ કરે તો ભવસાગર તરવા માટે કલયુગ જેવો કોઈ યુગ નથી. એટલે પરમાત્મા શિવજી ઉમિયાને કહે છે, દેવી જ્યારે જ્યારે અધર્મ ફેલાય ત્યારે ભગવાન એ અધર્મનો નાશ કરવા આવે છે. કેવી રીતે? અધર્મના રૂપ રાક્ષસો છે, ધર્મના સ્વરૂપો 4 બતાવ્યા. સિદ્ધહિ વિપ્રધેન સુરધરની. ભગવાને અવતાર લેવાનું કારણ શું બને છે? સિદ્ધહિ, સીધું એટલે દુઃખ દેવું. જ્યારે દુઃખ પડે છે કોને કોને? સિદ્ધહિ વિપ્ર, ધેનુ, પૃથ્વી અને સંત અને દેવોને દુઃખ પડે ત્યારે ભગવાન આવે છે. સિદ્ધહિ વિપ્ર એટલે બ્રાહ્મણને દુઃખ પડે ત્યારે ભગવાનને અવતાર લેવો પડે છે. તમે કહે છો બ્રાહ્મણને શું દુઃખ છે? ઘરે ગાડીઓ ફરે છે, 3-3, 4-4 માળના બંગલા છે, ફેક્ટરીઓ, મિલો ચલાવે. હવે બ્રાહ્મણને દુઃખ શું પડે? ભગવાન આવે. સંપત્તિ એ સુખ નથી, સંપત્તિને સુખ નથી કહેવાતું, પણ બ્રાહ્મણની જાતિ 18 વર્ષથી ઊંચી છે, એ મોનિટર છે, એ ગુરુ છે. અને ગુરુ જેવો બ્રાહ્મણ છે. બ્રાહ્મણનો બાળક જયારે હલકા માણસની પટ્ટાવાળાની નોકરી કરતો હોય તો આનાથી બીજું શું વિશેષ દુઃખ હોય? આજે આપણે દેશમાં જુઓ તો સાહેબ શુદ્ર હોય, બ્રાહ્મણનો દીકરો પટ્ટાવાળો. એ સાહેબના છોકરા રાખવા જવા પડે, પટ્ટાવાળો હોય તો શું થઈ ગયું? શાકભાજી ઘરે લાવી ન દે પણ એ સાહેબને ઘરે શાકભાજી લેવા જવું પડે. બ્રાહ્મણ હોવા છતાં જે ચંડાળની સેવા કરે આના જેવું કોઈ બ્રાહ્મણ માટે દુઃખ નથી. આમ જ્યારે બ્રાહ્મણની ગુલામી હલકે ઘરે કરવી પડે ત્યારે પરમાત્માનું દિલ દુભાય છે. બ્રાહ્મણ છે પરમાત્માનું મુખ છે. સ્વાભાવિક છે આપણા મુખમાં દાંત દુખે, ગળું દુખે એટલે ડોક્ટર પાસે જી. એમ બ્રાહ્મણને પીડા થાય કે વિરાટ સ્વરૂપ જે ભગવાન છે એના મોઢામાં દુખાવો ચાલુ થઈ જાય. બ્રાહ્મણ વિરાટ સ્વરૂપ ભગવાનનું મુખારવિંદ છે. મુખમાં કઈ પીડા થાય એટલે તુરંત આપણે દર્દને દૂર કરવા માટે ડોક્ટર પાસે જઈએ. એમ બ્રાહ્મણને જયારે આપત્તિ આવે ત્યારે શંકર કહે છે, હે ઉમા ભગવાને અવતાર લેવાની ઈચ્છા થાય, મારું મોઢું દુખે છે, મને આ ભાગમાં પીડા થાય, એનું ઓપરેશન કરવાનું છે, એનો નાશ કરવાનો છે. સિદ્ધહિ વિપ્ર ધેનુ. ગાયોને દુઃખ પડે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. આમ આપત્તિ આવે ત્યારે ભગવાનને અવતાર લેવો પડે છે. ગાયને
આપણે શાસ્ત્રોમાં માં કઈ બોલાવી છે, ગાય માતા. તો ભેંસ માતા કેમ નથી કહેતા? ભેંસે પણ નારી જાતિ છે, ભેંસ દૂધ આપે. ભેંસ માતા નહીં, બકરી માતા નહીં, ગાય માતા જ કહેવાય છે. તો ગાયને માં શું કામ કીધી? ગાય એટલા માટે માં છે કે આપણો જન્મ થયો હોય અને જનિતાનું દૂધ ન હોય અથવા જનિતા મરી ગઈ, એ બાળકને પોષણ કરવું છે, તો ગાયના દૂધને ગરમ કરી અને થોડી ઘણી ખાંડ અંદર સુગર નાખી અને ચમચીથી બાળકને પાવામાં આવે તો બાળકને પોષણ મળે છે. જેમ જનેતાનું દૂધ છે એવું જ ગાયનું દૂધ હળવું છે. એટલે ગાયના દૂધ પીને આપણે મોટા થાય છે, એ આપણી જનેતા એ માં થાય છે. જયારે આપણી જનેતા છે એ દીકરાની જ માં છે, એ બધાની માં નથી થતી. દીકરો જન્મો એ છોકરાની જ માં છે, પણ બાપની પત્ની છે, કાકાની ભાભી થાય, મામાની બેન થાય છે. આપણી જનેતા રીતે જો તો અસંખ્ય નાતા છે. કોઈ ભાઈ બા કઈ બોલાવે, કોઈ માસી બા કે, કોઈ કાકી બોલતું છે, કોઈ ભાભી કઈ બોલાવે, કોઈ દીકરી કઈ બોલાવે. આમ અનેક પ્રકારના સંબંધ આપણી જનેતા હારી છે. પણ ગાય હારી કોઈ એક માતા સિવાય કોઈ સંબંધ નથી. મારે રાત્રિ એટલા માટે આવવું પડે છે કે રાતના 12 વાગે કાળો અંધારો થાય છે, ભયંકર. તો કંસનો એ કાળ હતો, એટલે કાળી રાત્રિમાં કંસનો કાળ ભયંકર સાબિતી આપવા માટે કાળી રાત્રિમાં એમને જન્મ લીધો. પછી હાંસી ખુશીમાં માણસો એવો અર્થ કરે કે ભગવાન કાળી રાત્રિ એટલા માટે જન્મા કે ચોર હતા ને એટલે એમ કહીને આપણે એનો અર્થ કરીએ. પણ ખરેખર એ પાપિયાનો કાળ હતો ને કાળી રાત્રિમાં આવીને પાપિયાનો સંહાર કરેલી પ્રભુ આજે રાત્રિએ કાળી રાત્રિ એટલે શ્રાવણ વદ અષ્ટમી મૂળ સ્વરૂપેનું પ્રગટ થાય છે. અને પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ કારાગૃહમાં પ્રગટ થઈ અને ગોકુળમાં ઉછર્યા છે. એ કથા તો હવે આગળ આવશે. તો તમને આ છે ખ્યાલ આવ્યો. ઈશ્વરને આવવાના આ બધા કારણો છે. સાધુ, બ્રાહ્મણ, ગાય એના રક્ષણ માટે પરમાત્માને પ્રગટ થવું પડે છે. તો અત્યારે આપણે જે બીજા જે કાર્યક્રમો છે અને એની પણ રજૂઆત કરીએ. સત્સંગ તો દિવસે અહીંયા ચાલુ છે 15 તારીખ સુધી. બોલો રામચંદ્ર ભગવાન. આપણે 12 વાગે કૃષ્ણ જન્મની આરતી ઉતરશે. તો એ આરતી માટે આપણે યજમાન નક્કી કરવાના છે. અને બીજી જે આરતીઓ વિશેષ જે 11 પાઉન્ડ તરીકે રાખ્યા છે. કેટલી થાળીઓ આવી છે ભાઈ? 1 મિનિટ આપો. 201 પાઉન્ડ એકવાર. પ્રિયાણાન્ત્વા પ્રિયપદિગો હવામહે નિધિનાન્ત્વા નિધિપદિગો હવામહે વસો મમ અહમજાનિ ગર્ભધામાત્વમજાસि ગર્ભધમ. ઓમ ભૂર્વસ્વ શ્રીમન્મહાગણાધિપતये નમઃ. સકલોપચારાર્થગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. હવે પટ દર્શન ભગવાનની જે સાથે બધા બોલજો. 1 મિનિટ. જેની જીભ ઉપર કંસ બેઠો છે ને, હમણાં પટ દર્શન દિલીપભાઈ આપને દર્શન કરાવે છે. ભગવાનના પટ ખુલી રહ્યા છે ભગવાનના દર્શનના. તો બધા પ્રેમથી એક સાથે જય બોલજો. ચાલો બંને જણા 2 હાથ લગવડે કપડાનું ઊંચું કરો. બોલો કૃષ્ણ કનૈયા. પૂજન કરો. સર્વશુદ્ધવાલો મણિવાલસ્તાશ્વિના શ્વેતા શ્વેતાક્ષોરુણસ્તે રુદ્રાય પશુપતય વિદ્વાન લક્ષ્માધમુચ્યતમ. ઇદં વિષ્ણુર્વિચક્રમેત્રેધાનિ દધે પદમ. સમૂઢમસ્ય વાગ્ગુણસુરે સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. શ્રી બાલકૃષ્ણાય નમઃ. ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. નૈવેદ્યં ચ
મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જલધરી વર્ધનમ. દાંતની થાળીમાં ફૂલ હોય આરતી પરથી ઉતારી અને ભગવાનને ચડાવી દેવા. આની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે પુષ્પૈઃ બાલકૃષ્ણાભિવંદનમ. સ્વાત્મા આરતી લઈ લેજો. સ્વાત્માભિવંદનમ હસ્તમ પ્રક્ષાલ્ય હરે